ગુજરાતના આકાશમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે અને હવે આગામી 48 કલાક ઉત્તર ગુજરાત માટે સૌથી મહત્વના બની શકે છે, કારણ કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે 10 થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે અને આ સાથે જ ગાંધીનગરથી પણ હવામાનને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈ અને મોટી આગાહી કરી છે। આવો જોઈએ કે આંબાલાલ પટેલની આગાહી શું કહી રહી છે। આગામી 48 કલાકમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ છોટાઉદેપુરના ભાગોમાં તો વરસાદ થવામાં છે, પરંતુ બનાસકાંઠા ધાનેરામાં પણ વરસાદ થવામાં છે અને મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અગાઉના વરસાદને હાલના કુલ વરસાદનું એક્યુમ્યુલેશન લગભગ 15 થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે, એટલે હાલમાં પણ 25 તારીખની આસપાસ 5 ઇંચ 8 ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા જળભરાવની સ્થિતિ આવી શકે અને કદાચ અતિ ભારે વરસાદ પણ આજના 26 તારીખમાં થઈ શકવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં, મહીસાગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે આ વરસાદી વહન આજે વધુ સક્રિય થવાની શક્યતા રહે। તારીખ 27 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 28, 29માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆતમાં બંગાળ ખાડીમાં સિસ્ટમ બનશે, જેના લીધે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ, તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। તો આમ આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને પાટણ, સાંતલપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થાનિક સ્તરે મુશ્કેલી ઊભી થવાની સંભાવનાઓ છે। સૌથી મહત્વની વાત એ છે કે કેટલાક વિસ્તારોમાં 5 થી 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કુલ 10 થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગામી સમયમાં અતિભારે વરસાદી ઝાપટા પડી શકે છે। ટૂંકા સમયગાળામાં ભારે વરસાદ થાય તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદની અસર જોવા મળી શકે છે। વડોદરા, ભરૂચ અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છને લઈને પણ આગાહી સામે આવી છે। કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આગામી વરસાદને લઈ અને સૌથી મોટો પડકાર નીચાણવાળા વિસ્તારો માટે બની શકે છે। અગાઉથી પડેલા વરસાદને કારણે જ્યાં પાણી ભરાયું છે ત્યાં ફરીથી ભારે વરસાદ થાય તો જળભરાવની સ્થિતિ છે વધુ ગંભીર બની શકે છે। આ સાથે તળાવો અને જળાશયોમાં પણ પાણીની આવક વધવાની શક્યતા છે। કેટલાક તળાવો અને જળાશયો છલકાઈ શકે છે, તેથી સ્થાનિક તંત્ર દ્વારા પણ પાણીના સ્તર અને નીચાણવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવાની જરૂર બની શકે છે। હવામાનની આગાહીમાં પવનની ગતિમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ભારે વરસાદની સાથે પવન પણ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે। આવી સ્થિતિમાં નાગરિકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી રહેશે। હવે ખેડૂતો માટે પણ આ આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે,
ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પોતાના ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા અગાઉથી જ કરી રાખવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે જો ખેતરોમાં લાંબા સમય માટે પાણી ભરાઈ રહે તો ઊભા પાકને નુકસાન થઈ શકે છે. એટલે ખેડૂતો માટે જરૂરી છે કે ખેતરમાંથી પાણી સરળતાથી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા અત્યારથી જ કરી રાખે. તો આગામી 48 કલાક છે ગુજરાતના હવામાન માટે મહત્વપૂર્ણ બની શકે છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવે તંત્ર સાથે નાગરિકો અને ખેડૂતો માટે પણ આગોતરી તૈયારીઓ જરૂરી બની છે. ખાસ કરી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી પડશે અને વરસાદ દરમિયાન નદી નાળા કે પાણીના ધસમસતા પ્રવાહને પાર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. હવે આગામી 48 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે છે અને ક્યાં વરસાદનું પ્રમાણ વધે છે તેના પર સૌની નજર રહેશે. ત્યારે આવી જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.